વેરાવળમાં ઓપન ગુજરાત પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે સ્વાદ ઉત્સવ યોજાયો। ગીર સોમનાથ જિલ્લા વડામથક વેરાવળ ખાતે અંધ અપંગ સર્વોદય મંડળ રાજકોટ સંચાલિત અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર દ્વારા ઓપન ગુજરાત સ્વાદ મહોત્સવ ચોપાટી ખાતે યોજાયો। ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળના ચોપાટી ખાતે અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર વેરાવળના ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુ બહેનોના કૌશલ્યને ઉજાગર કરવા ઓપન ગુજરાત સ્વાદ મહોત્સવ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવેલ, જેમાં ગુજરાતભરમાંથી પ્રજ્ઞાચક્ષુ બહેનોએ હાજરી આપી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી। અંધ વ્યક્તિઓ શું કરી શકે તે જનજાગૃતિ લાવવા માટે આ પ્રથમ વખત આવો કાર્યક્રમ કરવામાં આવેલ છે। 72 વર્ષ જૂની આ સંસ્થામાં અંધ અપંગ લોકોને વિનામૂલ્યે રાખવામાં આવે તેમજ ભાઈઓ તથા બહેનોને રહેવા, જમવા, શિક્ષણ, કોમ્પ્યુટર તેમજ વ્યવસાયિક પ્રવૃત્તિઓ પણ વિનામૂલ્યે ચલાવવામાં આવે। આજનો આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, ચીફ ઓફિસર ડુંડિયા, પાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, લોહાણા સમાજ પ્રમુખ વિક્રમભાઈ તન્ના, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર સહિત સામાજિક તેમજ રાજકીય અગ્રણીઓની બહોળી ઉપસ્થિતિ જોવા મળી। મારું નામ રાઠોડ પ્રફુલ્લા છે। હું આવું છું અમરેલી જિલ્લાના ભાયાવદર ગામમાંથી ને આ જે અંધ બહેનો છે ને એના વિશેનો અમે કાર્યક્રમ કર્યો છે કે જે ગુજરાતના અલગ અલગ ખૂણેથી અલગ અલગ બહેનો આવેલી છે અને વેરાવળમાં આવીને એ લોકોને એવી રીતના બતાવવાનું છે કે અંધ બહેનો છે એ પણ જો રસોઈ કરી શકે છે। અમુકના માઇન્ડમાં એવું હોય કે આ લોકો કેવી રીતના રસોઈ કરશે, શું કરશે એમ, તો એ બધાને બતાવવા માટે કે અંધ બહેનો પણ કંઈક કરી શકે છે। એટલે અલગ અલગ પુલાવ છે, અલગ અલગ વાનગીની અમે આ સ્પર્ધાને અહીંયા એક શું કહેવાય સ્ટોલ ઊભા કર્યા છે ને બધાને બતાવ્યું છે કે જો અંધ બહેનો પણ આવી રીતના પ્રોગ્રામ કરી શકે। જી બેન, કેટલી બહેનો અંધ બહેનો જોડાઈ છે ને કઈ કઈ વાનગીઓ બનાવવામાં? આમાં છે 24 હું ભીખુભા સિસોદિયા, અંધ સર્વોદય મંડળ રાજકોટ સંચાલિત અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર વેરાવળ એમાં મંત્રી તરીકે કામ કરું છું। છેલ્લા 2 વર્ષથી વેરાવળ ખાતે અમારી આ સંસ્થા કાર્યશીલ છે, જેમાં અંધ દીકરા દીકરીઓ રહેવાનું, જમવાનું એ બધું નિઃશુલ્ક પ્રાપ્ત કરે છે, જેમાં એમને રસોઈ, કોમ્પ્યુટર, મ્યુઝિક જેવી અલગ અલગ વસ્તુઓમાં નિષ્ણાત બનાવવામાં આવે છે અને એમાંના ભાગ સ્વરૂપી આજે સ્વાદ ઉત્સવ કાર્યક્રમ રાખ્યો છે। લોકો એવું માને છે કે અંધ મહિલાથી આ બધી વસ્તુ અશક્ય છે, પણ અમે એવું માનીએ છીએ કે નથિંગ ઇમ્પોસિબલ વર્લ્ડ ઇન માય ડિક્શનરી। તમારો પરિચય ને વિગત? મારું નામ પ્રોફેસર ડૉક્ટર જીવાભાઈ વાળા છે। હું વેરાવળની મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અંદર એસોસિએટ પ્રોફેસર તરીકે સેવા આપું છું। આજે વેરાવળની અંદર અંધ સર્વોદય મંડળ સંચાલિત અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર વેરાવળ દ્વારા ઓપન ગુજરાત પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા આવો સુંદર મજાનો સ્વાદ ઉત્સવનો કાર્યક્રમ વેરાવળની ચોપાટી પર રાખવામાં આવ્યો છે। વેરાવળની જનતા આજે રવિવાર છે અને આ ઉત્સવને મનાવવા માટેથી તડામાર તૈયારી કરી રહી છે, ત્યારે મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અમારી સમગ્ર ટીમ જે આ એનએસએસના સ્વયંસેવક બધા બહેનો જે છે, અમારી ટીમની સાથે જોડાયેલા અમારા પુષ્પાબેન વાડેર છે, કાલાવડિયાબેન છે, સ્મિતાબેન મારું છે અને અમારી સમગ્ર ટીમ જે છે આ પ્રજ્ઞાચક્ષુ જે બહેનો જે છે એમની જે મહેનત જે છે। અનિસેન રાજ, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી હાલ અંધ સર્વોદય મંડળ રાજકોટની સંસ્થા છે, જે 70 વર્ષ જૂની સંસ્થા છે અને એની જ બીજ પેટા સંસ્થા વેરાવળમાં અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર છેલ્લા 2 વર્ષથી અંધ અપંગ અને અસ્થિત લોકોને નિઃશુલ્કપણે રહેવા, જમવા, ખાવા પીવાની અને ખાસ કરીને શિક્ષણ હેતુ માટે બહેનો તથા ભાઈઓ માટેની એક આ સંસ્થા છે, જેમાં હાલ શરૂઆતથી જ 20 જેટલા વિદ્યાર્થીઓ અને બહેનો ભાઈઓ છે જેને રહેવા, ખાવા, જમવાની નિઃશુલ્ક સેવા આપે છે। તેમાં હું ટ્રસ્ટી પણ છું અને આજે વેરાવળ ચોપાટી ખાતે એક અનોખા પ્રકાર